આપણા શરીરમાં એક શક્તિ આવેલી છે કે જે આપણે શું કહીએ કે મનની શક્તિ કહેવાય, અંદરની શક્તિ કહેવાય, કે જે જાગૃત કરવાથી ઘણા રોગો સામે આપણે લડી શકીએ છીએ. ઘણા રોગો એટલે શું છે કે અત્યારની જે આપણે ભાગદોડ ભરી જિંદગી, આપણા ટેન્શન વાળી લાઈફ, કોઈને કોઈ દેવું હોય, કોઈ પારિવારિક ચિંતા હોય, કોઈને કઈ ધંધાકીય ટેન્શન હોય, કોઈને એટલે કોઈને કોઈ સગાવાલામાં કોઈ મરણ થઈ ગયું હોય, તો કે આવી બધી અમુક જવાબદારી હોય કોઈકને કઈ, તો આ બધા કારણો લીધે શું છે કે શરીરમાં કોઈ આવી મોટી ગંભીર બીમારી આવી શકે છે. જેમ કે બ્લડ પ્રેશર થઈ જવું, ડાયાબિટીસ થઈ જવું, કોઈ શરીરમાં એસિડિટીનું પ્રમાણ વધી જવું, કોઈ બીજા રોગો થવા, કે પછી કોઈ શરીરમાં કોઈ કેન્સરની ગ્રોથ બી થઈ શકે છે. કાં તો પછી તમે શું છે કે ઘણી વખત તો શું છે કે તમે ડિપ્રેશનમાં જતા રહો, માનસિક હતાશામાં આવો, ઊંઘ ના આવી, અને ઊંઘ ના આવે એટલે શું ઘણા એના લીધે ઘણા જ લેવલો બગડી શકે છે. અને એસિડિટીના પેટના એસિડિટીના લેવલ બી તમારા બગડી શકે છે. પાચન તંત્રને લગતી તકલીફો પણ થઈ શકે છે. તો કે આવા બધા તકલીફોને કારણે શું છે કે મુખ્ય કારણ હોય છે કે આ મન તમારું શાંત નહીં રહેવું. મન આમ શું છે કે આમ વિચિત્ર થઈ જવું, મનમાં કઈ ને કઈ વધારે વિચારો થવા. એટલે આપણા સંતો અને આપણા ગુરુએ બી આપણને કીધું જ છે કે ભાઈ મન શાંત રાખો, મન એકાગ્ર રાખો, વર્તમાનમાં જીવો, એવું તેવું બધું. અને કામ, ક્રોધ ને લાલચ ને એ બધા એના બધા ઘણા જ છે, કહેવતો બી બની છે કે ભાઈ આ બધા આપણા શત્રુ છે. પણ શું છે કે આપણે આ બધું માનવા તૈયાર નહીં. એટલે શું છે કે જો ધર્મગુરુઓ તો મોસ્ટ ઓફ બધા આના પર જ છે, પણ સાયન્સ પણ આના પર છે, અને હોમિયોપેથિક સાયન્સ પણ આના પર વધારે આધાર રાખે જ છે. જો તમે આવનારા બધા મોટા મોટા પ્રોબ્લેમો થી બચવા માંગતા હોય, કાં તો પછી જો તમારા જે બધા લેવલ છે, આ ડાયાબિટીસ ને, કોલેસ્ટ્રોલ ને, બીપી ને, જેટલા બધા અણધાર્યા, જેમાં તમે ટ્રીટમેન્ટ ચાલુ હોય દવાખાના, આજે આ દવાખાનું, કાલે પેલું દવાખાનું, એવા બધા જ દવાખાનામાં શું છે કે મોસ્ટ ઓફ આ તમે મન શાંત કરો ને તો તમે ઘણો એ બધા લેવલ થોડા શાંત થઈ શકે છે, અથવા નીચે આવી શકે છે. અમુક ટાઈમ પછી શું છે એ કદાચ કંટ્રોલ પણ થઈ શકે છે. તો મન શાંત કરવું. હવે મન શાંત કરવું, હવે એક મન શાંત કરવા માટે કબીર સાહેબનો દોહો છે કે તેરા સાईं तुझ में है, हिरन जंगल में फिरता रहता है, क्या नाभि में कस्तूरी. એટલે બધા એવા બધા છે, બધા ઘણા જ આપણા જે ધર્મગુરુએ બી આપણને આવા બધા આડકતરી રીતે કીધું જ છે મન શાંત રાખો, પણ આપણે સમજવા તૈયાર નથી. હવે આપણે એવું સમજીએ કે જો તમે કદાચ મન શાંત કરો તો તમારા લેવલ ઘણા કંટ્રોલ થઈ શકે છે. હવે મન શાંત કરવું કેવી રીતે શક્ય બને? આજની જે ભાગદોડી બની, આજના બધા તમારા ટેન્શન વાળા લાઈફના, તો તમે મન શાંત કેવી રીતે કરી શકો? તો કે આખો દિવસ એવું તો છે નહીં કે તમે આખો દિવસ મન શાંત કરી શકો, પણ સવારે 10 મિનિટ અને સાંજે 10 મિનિટ, આ ફક્ત 10-10 મિનિટ સાંજે સવાર તમે જો કદાચ મન કંટ્રોલ કરી શકો, એક જગ્યાએ વાળી શકો, તો પણ ઇનફ છે. તો એના વિશે આપણે ચર્ચા કરીએ. તો કઈ રીતે કરવાનું? તો કે તમે તમારા જે પૂજાનો રૂમ હોય ને ત્યાં જતા રહો, થોડી ઘણી શાંતિ હોય એ રૂમમાં જતા રહો. સવારે બધું તમારી જે બધી ક્રિયાઓ પતાવી, નાહી ધોઈને શાંતિથી તમારા ભગવાનના જે ફોટા હોય, તમારા ગુરુજીના ફોટા હોય, તમારા માતાજીના હોય, જે તમે ભગવાનને માનતા હોય, જે ધર્મમાં માનતા હોય, એમના ફોટા સામે જઈને બેસી જવાનું 10 મિનિટ. હવે એ 10 મિનિટ તમે શું કરો? એ ફોટોને શાંતિથી પછી એ 10 મિનિટ શું કરો? ફક્ત એ ફોટાને જોયા કરો. એ ફોટાને જોયા કરો અને 10 મિનિટ શાંતિથી જુઓ. પછીની 10 મિનિટ તમે આંખો બંધ કરીને એનું એ જ ફોટા વિશે વિચારો. તો તમે શું આ 10-15 મિનિટ ફક્ત એક જગ્યાએ મન વાળી દીધું. એક જગ્યાએ, આમ તો મન એક જગ્યાએ વાળવું બહુ અઘરું છે, કેમ કે આપણા મનમાં તો બધા વિચારો ફરતા હોય છે. પણ આપણે શું આ રીતે એક જ 10-15 મિનિટ આપણે મનને એક જગ્યાએ શાંત કર્યું, અને મન શાંત કર્યું એટલે તમારે એ રીતે શું એક જાતનું એક ધ્યાન થઈ ગયું કહેવાય. હવે ધ્યાનના ફાયદા તો ઘણા જ છે, એના વિશે તો કઈ ચર્ચા કરવા જોઈએ, બધાને ખબર હશે. તો આ રીતે તમે એક જગ્યાએ મનને વાળતા શીખશો તો તમારું 10-15 મિનિટનું ધ્યાન થઈ જાય. કશું જ નહીં કરવાનું, બસ બેસી જવાનું અને મનને એક જગ્યાએ વાળો. સંસાર ભૂલી જવાનો. સંસાર એટલે આપણું
શું દેવું છે ને શું થશે ને શું થયું ને મારે આમ નુકસાન થયું ને એ બધું, મારા સગાવાલા મરી ગયા, મારા છોકરાઓ શું કરે છે ને મારા, એ બધું છોડી દેવાનું. 10 થી 15 મિનિટ ફક્ત એક જ જગ્યા, એક જ ભગવાન, એક જ એ જ શાંત રાખો મન. આ રીતે કરવાથી ઘણી વખત શું છે, કદાચ તમને એ રીતે ધ્યાન ના ફાવતું હોય તો કદાચ તમે તમારા દેવ જે સ્થાન છે પૂજાનું સ્થાન, ત્યાં કદાચ કોઈક સારું એવું તમને ગમતું ભજન વગાડો અને એ ભજનમાં તમારા ભગવાનમાં મન પરોવો. કાં તો પછી તમે શું છે 10 થી 15 મિનિટ સારી એવી આરતી કરો. તમે જે ભગવાનને માનતા એ માતાજીને માનતા 10 થી 15 મિનિટની આરતી હોય જ છે. એ આરતી કરો, એટલા મનથી કરો, એટલા પવિત્ર થઈને કરો કે ફક્ત ને ફક્ત મનમાં એ જ વિચાર આવવા જોઈએ, એ જ ભગવાન છે, એ જ બસ સંસાર ભૂલી જાઓ. 10 થી 15 મિનિટ તો ભૂલાઈ ના આવી જાય તો શું થાય, તમારું મન એટ અ ટાઈમ તો તમારું મન શાંત થઈ જાય. પછી સાંજે એક ટાઈમ કરી દેવાનું. હવે સવારે કર્યું અને સાંજે કરો તો સાંજે પણ આ રીતે તમારું જે કામ બામ જે ધંધાકીય તમારું જે ટેન્શન બેન્શન બધું એ પતાવીને આવો, જેવું જોબ હોય એ સાંજે આવો ને શાંતિથી હાથ પગ ધોઈને તમારા ધર્મસ્થળ હોય, તમારું પૂજા સ્થળ હોય, ત્યાં શાંતિથી બેસી જાઓ. 10 થી 15 મિનિટ ફક્ત ને ફક્ત એક જ વિચાર, એક જ જગ્યાએ મન વાળી દેવાનું. જો મનને વાળવું એક જગ્યાએ અઘરું છે, એટલા માટે કંઈક તો મનમાં લેવું પડે ને કોઈ જગ્યા પર, કોઈ તો પછી એ માટે ફરી પાછો આ જ રસ્તો. કારણ કે ભગવાનને ધાર્મિક રીતે તમે મન વાળશો તો સહેલું પડે, બીજી કોઈ જગ્યાએ તમે મન વાળો તો કદાચ અઘરું પડે. કેમ કે તમારા મન આપણું ભટકેલ છે, મનમાં ભટકવાનું છે, કઈ ને કઈ વિચારો દોડવાના. એટલે ફરી પાછા સાંજે બી એની પ્રોસેસ કરો. જેમ તમે આરતી કરવું હોય, ભગવાનનું ભજન સાંભળવું હોય, કાં તો ભગવાનમાં ધ્યાન કરો, કાં તો પછી કશું જ ના કરો. અને આ રીતે સવાર સાંજ 10 10 15 મિનિટ તમે જો ધ્યાન ધરતા થઈ જાઓ અને કશું જ ના કરો, સંસાર ભૂલી જાઓ, તો શું છે કે તમારા ઘણા રોગો હોય, ઘણા એટલે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, હૃદયની નળીઓ, કોઈ નસનો રોગ, કોઈ પેટનો રોગ, કોઈ ડાયાબિટીસ કે કોઈ એસિડિટી છે, પાચન તંત્ર બરાબર ના હોય, કાં તો પછી માનસિક કોઈ રોગી હોય, કાં તો પછી ડિપ્રેશન, હતાશા, ઊંઘ ના આવી, આ બધા ઘણા જ રોગો છે. એ બધાના રોગો તમે એક રીતે એવું છે, બધા રોગોની જડ મન જ કહેવાય. તો એ રીતે તમે મન શાંત કરો, બધા રોગોના લેવલ ધીરે ધીરે કંટ્રોલ આવવા માટે. એક દિવસમાં 15 દિવસમાં ના આવે, તમે મહિનો કન્ટિન્યુ કરો, સવાર સાંજ સવાર સાંજ. હવે ધ્યાન જેટલું વધારે કરો એટલા વધારે ફાયદા છે. તો આ રીતે તમે જો એક વખત જો તમારા મનની શક્તિ જગાડો અને મનને પવિત્ર કરો અને મનને એક જગ્યાએ વાળો, તો તમારા ઘણા રોગો કંટ્રોલ થવાના છે. એક શક્તિ આ. હવે ભગવાન બુદ્ધે તો એવું કીધું છે કે જો કદાચ તમને ભગવાનમાં આવી રીતે મન વાળતા ના આવડે, અઘરું પડે, છતાં બી ઘણી વખત શું છે કે તમે ભગવાનમાં મન વાળવા જાઓ તો બી તમારા મન ભટકે, તો એમનેથી એવું એવી સલાહ આપી છે કે ભાઈ પોતાનામાં જ મન પરવી દો, પોતાનામાં. એટલે તમે આમ એક જગ્યાએ શાંતિથી બેસી જાઓ અને આ શ્વાસ લેવાય છે અને આ શ્વાસ બહાર નીકળે છે, શ્વાસ લેવાય છે, શ્વાસ બહાર નીકળે છે, બસ એ જ ધ્યાન આપો, એમાં જ મન પરોવો તો બી ચાલે. એટલે બસ કોઈ બી એક જગ્યાએ મનને વાળવાનું છે. મનને એક જગ્યાએ વાળો, મન બીજું બધું પેલા વિચારો ને, એટલે મનને એક જાતને આરામ આપો. બસ મનને આરામ આપશો તો તમારું કામ થઈ જશે. પણ આના માટે શું છે કે કન્ટિન્યુ કરવું પડે 1 2 મહિના. પછી અને કમસે કમ 10 15 મિનિટ તો બેસવું જ પડે. કઈ તમે 1 મિનિટ બેસા ને આમ ઓમ શાંતિ ઓમ શાંતિ એવું ના ચાલે. કમસે કમ 15 મિનિટ બેસો, સવારને 15 મિનિટ 15 મિનિટ સાંજે, તો જ તમને એના દેખીતા ફાયદા અમુક ટાઈમ પછી દેખાય. એટલે એક રીતે આ રીતે બી તમે એક શક્તિ આપણામાં આ કુદરતે આપી જ છે કે જે આપણે ઉજાગરા કરીએ તો આપણને ઘણા રોગોનો ફાયદો. બીજી એક શક્તિ એવી છે કે તમને ઉપવાસથી બી ફાયદા થઈ શકે. ઉપવાસથી કઈ રીતે ફાયદા થાય એના વિશે ચર્ચા કરી કે ધારો કે તમે સાંજે એક ટાઈમ જમો તો ઉપવાસ કરો તો ઉપવાસમાં શું છે, સાંજે જમી લેવું જોઈએ, 5 થી 6 વાગ્યા સુધી જમી લો, રાત્રે કશું ના લો. તો રાત્રે તમારું જે આ જે ભોજન લીધું એને બધું પચાવવામાં ને બધું કાર્ય બધી કરવામાં આમ તેમ કરવામાં આપણા જે કોષો છે બધા એ ભોજન લીધું એને પચાવવામાં જતા વ્યસ્ત હોય છે. તો શું છે કે રાત્રે કશું જ નહીં, જો આ શક્તિ વિકસાવવા માટે થોડું આ રીતનું કરવું જ પડે, તો જ તમને આ રીતે શક્તિ વિકસે, આ રોગ પ્રતિકારક શક્તિ. નહીં તો તમે શું છે કે એટલા ઉપવાસ નામ ખાતર કરો તો કોઈ ફાયદો ના થાય. એટલે કહું છું કે સાંજે 5 થી 6 વાગ્યા સુધી જમી લો, આખી રાત કશું ના જમો. સવારે ઉઠીને તમે એવું કરો કે સવારે કઈ રીતે તમને ફાયદા થાય, તો કે તમે સવારે ઉઠ્યા, ધારો કે તો સવારે ઉઠ્યા તો તમને શું કરી શકો, તો કે તમારા શરીરને તમે કશું જ કામ નથી કરતા તો બી સવારે તમારા શરીરને કેલરીની જરૂર પડે. સાંજે શું છે તમારા શરીર તમે સૂઈ ગયા તો બી તમારા શરીરને
તમે જે ખાધું છે એટલે કેલરીની જરૂર પડે જ છે. તમારા અમુક ક્રિયાઓ, રુધિરાભિસરણની ક્રિયા, પાચનની ક્રિયા અને બધી અંદર નવા કોષો બને બધી ક્રિયાઓ ચાલુ, એટલે એના લીધે તમારે જે સાંજે જમવાનું લીધું છે એની બધી કેલરી સાંજ સુધીમાં આખી રાતમાં પૂરી થઈ ગઈ. સવારે તમારું શરીર એકદમ ખાલી. તમારા શરીરને હવે કેલરીની જરૂર પડે છે. તો હવે તમે જો સવારે જે ઉઠો છો ને ત્યારે તમારું શરીર કેલરી લેશે ક્યાંથી? તો કે એ શરીરને બધા જે આપણા કોષો છે એમને જીવવા માટે કઈ અથવા કઈ ને કઈ કામ કરવા માટે આપણે બેસે તો બી કેલરીની જરૂર પડે. કંઈક હલન ચલન કરો કે કઈ તમે આમ તેમ ફરો તો બી કેલરીની જરૂર પડે. કશું ના કરો તો બી કેલરીની જરૂર પડે. તો એ કેલરી લેશે ક્યાંથી એ વિચાર કરો. તો એ ટાઈમમાં તમે કશું જ ના આપો, કોઈ જ કેલરી ના આપો. ફક્ત જો પાણી એટલું અપાય, પાણી જેટલું વધારે પીવું એટલું સારું. જો પાણીની જગ્યાએ કોઈને કદાચ ના ફાવતું હોય તો હુંફાળું પાણી પી શકે છે સવારમાં. કદાચ કોઈ લીંબુ પાણી પી શકે છે, કોઈ કદાચ પાણીમાં હળદર નાખીને પી શકે, આદુ નાખીને પી શકે છે, કોઈ તુલસી પત્તા નાખી શકે. પણ મોરસ એડ નહીં કરવાની. જો મોરસ એડ કરો તો કેલરી આવી જશે 50 કેલરી એક જ ચમચીમાં. એટલે કોઈ નાસ્તો બાસ્તો ના લેવાય. એટલે આવું 0 કેલરી વાળું પાણી લો તો તમને શું છે, તમારા શરીરને કેલરીની જરૂર પડી આવે તો તમારું શરીર કેલરી લેશે ક્યાંથી? જીવવા માટે બધા કોષોને કેલરીની જરૂર પડે. તો એ કોષો શું કરશે? આપણા શરીરમાં જે જમા ચરબી છે એમાંથી કેલરી લેવાની ચાલુ કરશે. તો એ રીતે શું કરશે? આપણા કોષો આપણા શરીરમાં જે અમુક જમા પેટ પર ચરબી હોય, અહીંયા જાંગ પર હોય, એમાંથી તરફ મારશે આપણા બધા કોષો. કેમ કે સવારે આપણે કશું આપતા નથી, 0 કેલરી પર છે. પાણી છે ને આવા ઉકાળા પીએ છીએ, એમાં કોઈ કેલરી હોતી નથી. તો તમે તમારો શરીરના એ કોષો શું કરશે? જમા ચરબીમાં તરફ મારશે. તો આ રીતે તમે સવારના 3-4 કલાક બી ભૂખ્યા રહો તો બી ચાલે. કશું જ ના લો 3-4 સવાર, જો તમારી તાકાત જો લાંબો સમય સુધી રહે તો ચાલે. પણ જો તમે કશું જ નહીં કરો, ચલો 10-11 વાગ્યા સુધી જો આવી રીતે કાઢી નાખો, ફક્ત પાણી પીવો, ગ્રીન ટી પીવો, ગ્રીન ટી બી ચાલે, એમાં બી કેલરી નથી હોતી. બોરસ નાખ્યું તો જ કેલરી વધે. તો એ શરીરના કેલરી જરૂર પડી 3 કલાક, તો એ જમા ચરબી અહીંયાથી લેશે, પેટમાંથી લેશે, આ જમા ચરબીથી લેશે, કાં તો કોઈ બહારથી કોઈ વાયરસ આવ્યો એને મારીને ખાશે, કાં તો પછી આપણા શરીરના કોષો શું છે કે આપણા શરીરમાં કોઈ અંગ બગડતું હોય એમાં તરફ મારશે, કોઈ ખરાબ કોષો વિકસતા હશે એમાં તરફ મારશે. તો આ રીતે આપણે જો સવારમાં 3-4 કલાક ભૂખ્યા રહીશું તો બી આપણા શરીરમાં એક રોગ પ્રતિકારક શક્તિ વધશે. પણ જો તમે સવારમાં ચા પી લીધી તો વાર્તા પૂરી થઈ ગઈ. કેમ કે ચામાં 50 કેલરી આવે. ચા નાસ્તો કરી દો તો કોઈ દિવસ આ શક્તિ વિકસે નહીં. તો તમે આ શક્તિ વિકસાવવા માટે સવાર જે 3-4 મેન નિયમ શું કે સાંજે જમી લેવું પડે 5-6 વાગે, રાત્રે નહીં લેવાનું. આખી રાત એને પચવા દો. રાત્રે કોઈ નાસ્તો નહીં લેવાનો. સવારે ભૂખ્યા ઉઠ્યા એ જે 3-4 કલાક જો શરીરને એની રીતે ભૂખ્યા રહેતા ટેવ પાડવી જ પડે. જો તમે જેટલું ભૂખ્યું રહેશો 10-12 વાગ્યા સુધી ખેંચશો, એટલે 12 વાગ્યા પછી 10-11 વાગે તમે કદાચ ચા નાસ્તો કરી શકો છો, પછી તમે તમારું રૂટીન લાઈફ જીવી શકો છો. પણ કદાચ કોઈ 12, કોઈ 2, કોઈ સાંજના 6, કદાચ કોઈ સાંજે 6 વાગે ખાધું ને આખો દિવસ 6 વાગ્યા સુધી ખાવ તો આખો દિવસ શરીરને કેલરીની જરૂર પડે. એ ક્યાંથી લે? આખા શરીરની અંદરથી જ લેવાનું ને. બહારથી તો તમે આપતા નથી. બહારથી તમે ના આપો તો એ કેલરી અંદર કોઈ જમા ચરબી લેશે, કોઈ વાયરસ, કોઈ બેક્ટેરિયા અંદર ઘૂસ્યા એને મારીને ખાશે, કાં તો પછી કોઈ અંદર ખરાબ આપણા સેલ્સ વિકસ્યા હોય, ખરાબ કેન્સરની ગ્રોથ હોય. એટલે આ રીતે આપણા શું અંદરની શક્તિ આ રીતે આપણી એક રોગ પ્રતિકારક શક્તિ વધતી હોય છે. પણ તમારી તાકાત જો તમે કદાચ સાંજે જમો અને ખાલી સવારે તમે 10 વાગ્યા સુધી જો ભૂખ્યા રહો તો બી તમને ફાયદો થવાનો છે. અને 2 વાગ્યા સુધી જો ભૂખ્યા રહો તો વધારે જલ્દી ફાયદો થાય. અને આખા દિવસનો ઉપવાસ કરી નાખો સાંજે 6 થી તો તમને 10 દિવસમાં જ ફાયદો દેખાય. ગમે તે રોગ હોય એમાં તમને પરિણામ દેખાય. 10-15 દિવસ ઉપવાસ કરો. એટલા માટે જ કહીએ છીએ કે ઉપવાસ કરવા તો આ રીતે કરવા. તમે નિયમ પ્રમાણે ચાલવું પડે. અઠવાડિયામાં 1-2 વખત કરો તો ચાલે, અથવા રોજ કરો તો બી ચાલે. કેમ કે આ શરીરમાં આપણે અંદરથી શક્તિ કેવી રીતે વિકસાવી શકીએ? આ રીતે જ વિકસાવી શકીએ કે સવાર જેટલી ભૂખ્યા જેટલો કલાકો કાઢો, કમસે કમ 3-4 કલાક તો કાઢવા જ પડે. પણ આપણી ખરાબમાં ખરાબ આદત શું? ઉઠીને સીધી ચા પીવાની. ચા પીધી એટલે 50 કેલરી આવી ગઈ. ઉઠીને સીધું નાસ્તો કરવાનો એટલે એ બીજી 100 કેલરી આવી ગઈ. તો 150 કેલરી તમે નાખી દો તો આપણા કોષો ક્યાંથી લેવાના? અહીંયાથી ડાયરેક્ટ તમે આપી કેલરી, મફતની કેલરી મળશે એમાંથી જ લેવાના ને, એમાંથી જ કેલરી મેળવે ને. તમે ના આપો, 3-4 કલાક સવારમાં ભૂખ્યા રહેતા શીખો તો તમને આ શક્તિ વિકસે. 3-4 કલાકની જગ્યાએ સવારમાં તમે જેટલા 5-6 કલાક રહો તો સારી શક્તિ વિકસે. સારા રોગો તમે સમય લક્ષણ છે. જો જેટલું એટલે જ કહે છે કે એ અઠવાડિયામાં 1 કે 2 દિવસ બી ઉપવાસ કરી શકો છો.
રોજ બી 3-4 કલાક ભૂખ્યા રહી શકો છો. એટલે તમે તમારી તાકાત તમે જેવી રીતે શક્તિ વિકસાવવા તો આ શક્તિ બી કુદરતે આપણને આપી છે. પણ કેવી રીતે વિકસાવી અને આપણામાં તાકાત હોવી જોઈએ કે હું આટલા કલાક સવારમાં ભૂખ્યો રહી શકું છું. એવું નથી કે આખો દિવસ ભૂખ્યા રહો. તમે ખાલી 3 કલાક બી 6 થી 9 વાગ્યા સુધી બી ભૂખ્યા રહો તો બી તમને ફાયદો થવાનો છે. 6 થી 12 વાગ્યા સુધી આપણે જે રૂટીન લાઈફ જીવીએ છીએ કે સવારના 6 થી 10 વાગ્યા સુધી ભૂખ્યા રહો, કશું એટલે પાણી એટલા પર કપ પીવો અથવા 0 કેલેરી પર ચાલો. પછી 10 વાગ્યા પછી આપણે આપણી જેમ ચા નાસ્તો જેમ ચાલો તો 10 વાગ્યા પછી તમે તમારું રૂટીન કામ કરો તો બી 3-4 કલાક બી તમે શરીરને ખાલી રાખતા શીખી ગયા તો તમારું કામ થઈ જવાનું છે. પણ અમુક કન્ટિન્યુ 15-20 દિવસ દેખાવ તમને કંઈક ને કંઈ ફાયદા દેખાવાના છે. તો આ બી શક્તિ એટલે આપણા કુદરતે આપણને એવી 2 શક્તિ આપેલી છે કે જેનાથી આપણે અંદરના રોગો પણ મટાડી શકે છે. જે રોગોથી આપણે બહુ થાકી ગયા હોય, બહુ આજુબાજુ ક્લિનિક બદલીને, દવાખાના બદલીને, ગોળીઓ બદલીને, ટેબ્લેટ્સ બદલીને થાકી ગયા તો આ 2 શક્તિ તમે વિકસાવી શકો છો. જેવો જેવો રોગ, જેવી તમારી તાકાત, 25-15 મિનિટ બી તમે મન ધ્યાન ધરી શકો છો, અડધો કલાક બી ધરી શકો છો. આવી રીતે ભૂખ્યા રહેતા તમે સવારના 6 થી 10 વાગ્યા સુધી રહી શકો છો, 6 થી 2 વાગ્યા સુધી રહી શકો છો, 6 થી સાંજના 6 વાગ્યા સુધી રહો છો. જેવી તમારી તાકાત. પણ તમે થોડું ભૂખ્યા રહેતા શીખશો તો તમારી અંદરની જે શક્તિઓ બધી વિકસે. તો મને જેટલી ખબર હતી એ મેં તમને કીધું. વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ કરો. સારું, ચાલો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું.